जय स्वामीनारायण विद्यार्थी मित्रों, हूँ भावेश गजेरा विज्ञान अने टेक्नोलॉजी मारी आ चेनल में आप सौ विद्यार्थी मित्रों हार्दिक स्वागत करूँ छूं। आज आपणे धोरण 9 ना प्रकरण नंबर 6 वनस्पति पेशी अने प्राणी पेशीनो आगळ अभ्यास वधारीए एटले आपणे तास नंबर 2 नी अंदर प्रवेश करी रह्या छीए। प्रथम तासनी अंदर आपणे पेशी शुं छे, वनस्पति पेशीनी आपणे शरूआत करी अने वनस्पति पेशीनी अंदर आपणे वर्धनशील पेशी विशेनी चर्चा करी। स्थानना आधारे वर्धनशील पेशीना प्रकारो शुं छे, स्थानना आधारे आपणे वर्धनशील पेशीना कार्यो पण समज्या। हवे वर्धनशील पेशीना सामान्य लक्षणों एटले अग्रस्थ वर्धनशील पेशी होय, आंतरविष्ट वर्धनशील पेशी होय के पार्श्वीय वर्धनशील पार्श्वस्थ वर्धनशील पेशी होय, कोईपण प्रकारनी वर्धनशील पेशी होय ए पेशीनी अंदर आ कोषो आ जे लक्षणों छे ए लक्षणों सामान्य लक्षणों छे। सामान्य लक्षणों एटले दरेकमां जोवा मळता लक्षणों एवुं कहेवाय। तो सौथी पहेलुं के आ पेशीना जे कोषो होय छे, वर्धनशील पेशीना जे कोषो होय ए कोषो एकदम सक्रिय होय छे। सक्रिय होवानुं कारण छे, सक्रिय होवानुं कारण छे वर्धन વધવું, विभाजनशील होવું। આપણે એને सक्रिय એટલા માટે કહીએ છીએ કે આ પેશીના કોષો સતત કોષ વિભાજન પામે છે અને નવા કોષોનું નિર્માણ થાય છે, નવા કોષોનું નિર્માણ કરે છે, માટે આપણે એને સક્રિય કોષો કહીએ છીએ। કોષના મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર, મોટું ગોળાકાર સ્પષ્ટ દેખાય એવું કોષ કેન્દ્ર અને જે હોય એના કરતા થોડું વધારે વધુ ઘટ્ટ કોષ રસ। કોષના મધ્યમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ્ટ કોષ રસ ધરાવે છે। સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ आ पेशीना कोषोनी अंदर होय अने कोषो रसधानी धरावता नथी। रसधानी न धराववानुं कारण शुं छे? तो कारण एवुं छे के आ पेशीना कोषो जे छे ए सक्रिय नथी, सक्रिय होय छे, विभाजनशील होय छे। एटले कोषनी अंदर अगत्यना जे कोषीय द्रव्यो होय ए कोषीय द्रव्य होता नथी। समझो के वनस्पति कोष वनस्पति पेशीओनी अंदर आज वर्धनशील पेशी छे ए वर्धनशील पेशीना कोषो सक्रिय अने विभाजनशील होय एटले एनुं कार्य मात्र एक ज होय। शेनुं? तो के एक कोषमांथी बे कोष बनवानी क्रिया अने एटले ए मात्र विभाजनशील होय अने विभाजनशील होय एटले अन्य अगत्यना कोषीय द्रव्यनी जरूर पड़ती नहीं। अने जो कोषीय द्रव्यनी जरूर ना होय तो पछी ए कोषीय द्रव्यनो संग्रह करवानी पण जरूर पड़े नहीं। अने संग्रह करवानी जरूर न पड़े तो पछी रसधानीनी जरूर शुं छे? कारण के रसधानीनुं कार्य छे शुं के वनस्पतिनी अंदर अगत्यना कोषीय द्रव्यनो संग्रह करवानो। એટલે જરૂરિયાત મુજબ આપણે વનસ્પતિ કોષ જે છે એ જરૂરિયાત મુજબ એ કોષમાંથી એ દ્રવ્યનો ઉપયોગ કરી શકે। એટલે અહીંયા કોષીય દ્રવ્ય જે છે એ કોષીય દ્રવ્યનો સંગ્રહ કરવાની જરૂર પડે નહીં અને એટલા માટે રસધાની હોતી નથી। સામાન્ય રીતે રસધાની વનસ્પતિની અંદર परिपक्व कोषोमां ज जोवा मळे छे, विभाजनशील कोषोमां जोवा मळती नथी। એટલે वनस्पति कोषमां रसधानी न होवानुं कारण पहेलुं सक्रिय अने विभाजनशील छे, बीजुं ए विभाजनशील होवाथी एमां कोषीय द्रव्यनो अभाव होय એટલે कोषीय द्रव्यनी जरूर पड़ती नथी एवुं कहेवाय अने जरूर न पड़ती होय એટલે પછી એ દ્રવ્યનો સંગ્રહ કરવાની પણ જરૂર પડતી નથી।
અને સંગ્રહ કરવાની જરૂર ન પડે એટલે રસધાની હોય નહીં. ચાલો આગળ એક વાત કરીએ છીએ અહીંયા કે વર્ધનશીલ પેશીના કોષોમાંથી અન્ય પેશીના કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે. કારણ કે વનસ્પતિની અંદર જે પેશીઓ છે એ પેશીઓના મુખ્ય બે પ્રકારો, એક વર્ધનશીલ અને બીજું આપણે આ બાજુ દર્શાવેલું છે સ્થાયી પેશી. બરાબર. તો વર્ધનશીલ પેશીના કોષોમાંથી આ અન્ય પેશીના જે કોષો છે એ કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે. હવે આપણે એક વસ્તુ સમજી ગયા કે વર્ધનશીલ પેશીકોના કોષો સતત કોષ વિભાજન પામી નવા કોષો બનાવે છે. તો એ નવા કોષો શરૂઆતમાં કેવા હોય છે? વર્ધનશીલ પેશીના કોષો જેવા હોય છે. પણ આ કોષો પછી વૃદ્ધિ પામીને કેવા બને છે? પરિપક્વ બને છે. અને જ્યારે પરિપક્વ બને ત્યારે તેના લક્ષણોમાં જરૂરિયાત મુજબ ધીમે ધીમે પરિવર્તન થાય છે અને અન્ય પેશીના ઘટકો સ્વરૂપે વિભેદન પામે છે. અન્ય પેશી એટલે કઈ પેશી? સ્થાયી પેશી. બરાબર. તો આ રીતે વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ સ્થાયી પેશીનું નિર્માણ થાય છે. વર્ધનશીલ પેશીના કોષોમાંથી જ્યારે નવા કોષોનું નિર્માણ થાય છે ત્યારે એ નવા કોષો શરૂઆતમાં વર્ધનશીલ પેશીના કોષો જેવા જ હોય, પણ આ કોષો વૃદ્ધિ પામીને પરિપક્વ બને છે. ત્યારબાદ તેના લક્ષણોમાં ધીમે ધીમે પરિવર્તન આવે છે અને અન્ય પેશીના ઘટકો સ્વરૂપે વિભેદન પામે છે. એ અન્ય પેશીના જે ઘટકો છે એ અન્ય પેશીના ઘટકો એટલે કયા? તો કે સ્થાયી પેશી. સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે? સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ પેશીના કોષોમાંથી થાય છે, જે આપણે હમણાં અહીંયા અગાઉ ચર્ચા કરી. સ્થાયી પેશીના કોષો જે છે એ સ્થાયી પેશીના કોષોનું નિર્માણ, સ્થાયી પેશીનું નિર્માણ વર્ધનશીલ કોષોમાંથી થાય છે. વર્ધનશીલ પેશીના કોષોમાંથી જે સ્થાયી કોષો બને છે એ સ્થાયી કોષો વિભાજન ક્ષમતા ગુમાવે છે. આનો અર્થ એવો થશે ને કે સ્થાયી પેશીના કોષોનું કોષ વિભાજન થતું નથી. અને બીજું, એ વિભાજન ક્ષમતા ગુમાવ્યા બાદ વિશિષ્ટ કાર્ય કરવા માટે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે છે, સ્થિર સ્વરૂપ પ્રાપ્ત કરે છે. વર્ધનશીલ પેશીના કોષો વિભાજન ક્ષમતા ગુમાવ્યા પછી વિશિષ્ટ કાર્ય એટલે કોઈને આધાર આપવાનું કાર્ય, કોઈને તારક ક્ષમતાનું કાર્ય, કોઈમાં ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય, ખોરાકનું સંશ્લેષણ કરવાનું કાર્ય, વનસ્પતિને મજબૂતાઈ આપવા, ઘણા બધા અલગ અલગ પ્રકારના કાર્યો છે. એ બધા જ વિશિષ્ટ કાર્ય કરવા માટે એ જે સ્થાયી પેશી છે એ વર્ધનશીલ પેશીના જે કોષો છે સ્થાયી સ્વરૂપ પ્રાપ્ત કરે છે. આમ વર્ધનશીલ પેશીના કોષો વિભેદન પામી સ્થાયી પેશી બનાવે છે. બરાબર. સ્થાયી પેશીના બે પ્રકાર છે, એક સરળ સ્થાયી પેશી અને બીજું જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી કોને કહેવાય? જે સ્થાયી પેશીના બધા જ કોષો સમાન સંરચના ધરાવતા હોય. પેશીની અંદર આવેલા જેટલા પણ કોષો હોય એ બધા જ કોષો એક સરખી રચના ધરાવતા હોય તો એવી પેશીને આપણે કહીશું સરળ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશી અલગ અલગ ત્રણ પ્રકારની હોય. એક મૃદુતક પેશી, બીજું સ્થૂલકોણક પેશી અને ત્રીજું દ્રઢોતક પેશી. તો પહેલી આપણે અહીંયા આપેલી છે મૃદુતક પેશી. મૃદુતક પેશી કોને કહેવાય? તો વનસ્પતિમાં કોષોના થોડા સ્તરો આધારોતક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે. એટલે આપણે આવું કહી શકીએ કે વનસ્પતિના કોષોની અંદર કદાચ એવું બની શકે કે થોડા સ્તરો હોય. આ રીતે સ્તરનું નિર્માણ થતું હોય અને એ સ્તરો આધારોતક વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તો એ પેશીને કહેવાય મૃદુતક પેશી. મૃદુતક પેશી એટલે શું?
વનસ્પતિમાં કોષોના થોડા સ્તરો આધારરૂપક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે છે અને આ આધારરૂપક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરતી પેશી એને કહેવાય મૃદુતક પેશી। લક્ષણો: આ પેશીના કોષો જીવંત હોય। જીવંતનો અર્થ થાય કે વનસ્પતિના અંગોની કોષોની જે અન્ય જૈવિક ક્રિયાઓ છે કોષો દ્વારા થતી એ જૈવિક ક્રિયાઓ આ પેશીના કોષો કરી શકતા હોય એટલે કોષો જીવંત હોય। અને કોષ રસની અંદર મોટા કદની રસધાની આવેલી છે કારણ કે હવે એને દ્રવ્યોનો સંગ્રહ કરવાની જરૂર પડે છે માટે પાતળી કોષ દિવાલ ધરાવતા સરળ કોષો છે એટલે કોષની રચના જે છે જટિલ હોતી નથી। પાતળી કોષ દિવાલ અને આ પાતળી કોષ દિવાલની અંદર પાછું એવું કહી શકાય કે સેલ્યુલોઝની બનેલી હોય। સેલ્યુલોઝની બનેલી પાતળી કોષ દિવાલ ધરાવતા સરળ કોષો છે। સામાન્ય ગોઠવણી હોય એટલે ગોઠવણી ધરાવતા હોય એટલે આ જે કોષો છે એ કોષો આ રીતે ગોઠવણી ધરાવતા હોય આ પ્રમાણે। તો અહીંયા ગોઠવણી હોય એટલે કોષો વચ્ચે થોડી જગ્યા હોય। હું અહીંયા ઘટ્ટ કરીને આ દર્શાવું છું। આ જગ્યાને કહેવાય આંતરકોષીય અવકાશ। શું કહેવાય એને? આંતરકોષીય અવકાશ ધરાવે છે કોષો વચ્ચે જગ્યા। કોષો આડા છેદમાં આ રીતે ગોળાકાર હોય। આ રીતે કાપો આમ તો એને કહેવાય આડો છેદ અને આપણે આમ કાપીએ આ ચોક છે ને આપણે ઊભો કાપીએ તો શું હોય? ઊભો છે। આડા છેદમાં ગોળાકાર હોય અને ઊભા છેદમાં કેવા હોય? લંબ ગોળાકાર હોય। આડા છેદમાં ગોળાકાર અને ઊભા છેદમાં લંબ ગોળાકાર। કોષો હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવે તો એને કહેવાય હરિતકણોત્તક પેશી। હરિત દ્રવ્ય ધરાવતું હરિતકણ જો કોષની અંદર હોય તો એને કહેવાય હરિતકણોત્તક પેશી જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે। અને જલીય વનસ્પતિ એટલે કે પાણીમાં ઉગતી વનસ્પતિ હોય તો કોષની અંદર મોટા કદના હવા ભરેલા કોટરો આવેલા હોય જેને આપણે નામ આપીએ છીએ વાયુ કોટર અને એ વાયુ કોટરની અંદર વાયુતક પેશી આવેલી હોય। એટલે જલીય વનસ્પતિની અંદર મોટા કદના વાયુ કોટરો ધરાવે એને કહેવાય વાયુતક પેશી। અને વાયુતક પેશી જે છે વનસ્પતિને તરવા માટે તારક ક્ષમતા તારક બળ પૂરું પાડે છે। તો આ મૃદુતક પેશીના કોષોના લક્ષણો જોઈ લો ફરતી એક વખત કે કોષો જીવંત હોય, કોષમાં મોટા કદની રસધાની હોય, સેલ્યુલોઝ ધરાવતી પાતળી કોષ દિવાલ, સરળ કોષો હોય, સામાન્ય ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય, આડા છેદમાં ગોળાકાર, ઊભા છેદમાં લંબ ગોળાકાર, હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય એટલે એને કહેવાય હરિતકણોત્તક પેશી। જલીય વનસ્પતિમાં મોટા વાયુ કોટરો આવેલા હોય એને કહેવાય વાયુતક પેશી અને એ વનસ્પતિને તરવા માટે કે તારક ક્ષમતા પૂરી પાડે છે। કાર્ય: ખોરાકનો સંગ્રહ અને ઉત્પાદનનું કાર્ય। અહીંયા આપણે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કીધું એટલે ખોરાકનું ઉત્પાદન બનાવવાનું કાર્ય કરે। અન્ય પેશી વચ્ચે રહીને એટલે કે બે સ્થાયી પેશીની વચ્ચે થોડોક પ્રમાણમાં રહીને એ પૂર્ણ પેશી તરીકે વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે। પોષક દ્રવ્ય અને પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય કરે છે કારણ કે આપણે શું દર્શાવ્યું છે અંદર? મોટા કદની રસધાની। અંગોનું આધારોતક રચે છે। વનસ્પતિને તારક ક્ષમતા, ખાસ કરીને જલીય વનસ્પતિમાં તારક ક્ષમતા આપવાનું કાર્ય કરે છે અને જીવરસના ઘટકોનું સંયોજન કરે છે। સ્થૂલ કોણક પેશી, સરળ સ્થાયી પેશીનો બીજો પ્રકાર સ્થૂલ કોણક પેશી। વનસ્પતિમાં નમ્યતાનું લક્ષણ આપે છે, સ્થિતિસ્થાપકતાનું લક્ષણ આપે છે। નમ્યતાનું લક્ષણ એટલે શું છે? તો તમે જોયું હશે કે પવનમાં પાંદડા ઝાડ પર રહીને હલે છે, નીચે પડી જતા નથી। વનસ્પતિમાં જે પાંદડા હોય
એ પાંદડા ઝાડ પર રહીને હલતા હોય, બરાબર, એ પાંદડા નીચે પડી જતા નથી, બરાબર. તો એ જે લક્ષણ છે એ લક્ષણને આપણે કહીશું નમ્યતા. ઘણી વખત વાવાઝોડામાં વૃક્ષ આખું નમી જાય પણ તૂટી ન જાય તો એ નમ્યતા કહેવાય. આ નમ્યતા અને સ્થિતિસ્થાપકતા જે પેશી દ્વારા પ્રાપ્ત થાય એને કહેવાય સરળ સ્થાયી પેશી, સ્થૂલકોણક પેશી. ક્યાં આવેલું હોય? વનસ્પતિના કુમળા પર્ણદંડમાં. પર્ણદંડ આપણે ગઈ વખતે કદાચ દર્શાવે છે. આ ભાગ જે છે આ ભાગને આપણે કહીશું પર્ણદંડ, બરાબર. આવી રીતે હોય પર્ણ. તો આ જે વચ્ચેનો જે આ ભાગ છે એ ભાગને આપણે શું કહીએ છીએ? પર્ણદંડ. અને પ્રકાંડનું અધિસ્તર એટલે પ્રકાંડના જે બહારના ભાગની અંદર આ રીતે પ્રકાંડ હોય તો પ્રકાંડનું અધિસ્તરના એને તમે આડેથી કાપો એટલે આમ કપાય ગોળાકાર. તો આ જે બહારનો ભાગ જે છે એ બહારના ભાગના અધિસ્તરની અંદર આ સ્થૂલકોણક પેશી આવેલી હોય. કોષો જીવંત, લાંબા અને કોણીય બાજુએથી અનિયમિત મોટા એટલે ખૂણાવાળા હોય. આ રીતે આમ હોય, આમ, બરાબર. પણ બે કોષો વચ્ચે જે આ જે ખૂણાનો ભાગ હોય એ ખૂણાના ભાગ ઉપર કેવા હોય? અનિયમિત અને મોટા કદના. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય અને એ પ્રાથમિક દિવાલ જે છે એ પ્રાથમિક દિવાલ ઉપર અહીંયા પેક્ટિન નામના કાર્બનિક દ્રવ્યનો, યાદ રાખજો આ નામ, પેક્ટિન નામના કાર્બનિક દ્રવ્યનું ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય અને સ્થૂલન થયેલું હોવાથી એને કહેવાય સ્થૂલકોણક પેશી, બરાબર. એટલે પ્રાથમિક દિવાલ ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય. કાર્ય વનસ્પતિ અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. તો સ્થૂલકોણક પેશી વિશે ટૂંકી નોંધ 3 માર્ક્સની અંદર પૂછાય. સ્થાન વનસ્પતિના કુમળા પર્ણદંડ અને પ્રકાંડના અધિસ્તરની નીચે. કોષો જીવંત, લાંબા, કોણીય બાજુએથી અનિયમિત મોટા. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોય. પ્રાથમિક દિવાલ ઉપર ખૂણાના ભાગે સ્થૂલન થયેલું હોય. અને કાર્ય વનસ્પતિ અંગોને નમ્યતા અને સ્થિતિસ્થાપકતા આપે છે. વનસ્પતિને યાંત્રિક આધાર આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના આ તાસ દરમિયાન આપણે ચલાવેલા પ્રશ્નોની આપણે ફરીથી એક વખત ખાલી માત્ર પ્રશ્નોની ચર્ચા કરી લઈએ. પહેલું, વનસ્પતિ પેશીના સામાન્ય લક્ષણો જણાવો. બીજું, વર્ધનશીલ પેશીના કોષોમાંથી અન્ય પેશીના કોષોનું નિર્માણ કઈ રીતે થાય છે. ત્રીજું, વર્ધનશીલ પેશીના કોષોમાં રસધાની શા માટે હોતી નથી. ચોથું, સ્થાયી પેશીનું નિર્માણ કેવી રીતે થાય છે. પાંચમું, મૃદુતક પેશીના સ્થાન, લક્ષણો અને કાર્ય જણાવો. અને છઠ્ઠું, સ્થૂલકોણક પેશી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આખો વિડિયો જોઈને તમને જે પ્રશ્નો આપવામાં આવ્યા છે એ પ્રશ્નો વિજ્ઞાનની નોટમાં સરસ અક્ષરે લખી લેવા. નવો વિડિયો અપલોડ થાય ત્યાં સુધી સૌને જય સ્વામિનારાયણ.